અરજણસર ગામની સીમમાં નર્મદા અધિકારીઓના પાપે કેનાલ ઓવરફ્લો, ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યું, પાક બરબાદ, ખેડૂત લાચાર. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામ ખાતે ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ નર્મદા વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી અને નિષ્ક્રિય વલણને કારણે ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આ ઘટનામાં ચૌધરી પેથાભાઈ વસરામભાઈના ખેતરમાં ચારે બાજુ પાણી ભરાઈ જતા ઊભો પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે નર્મદા અધિકારીઓના પાપે કેનાલની સમયસર સફાઈ, મરામત અને દેખરેખ ન થવાને કારણે દર વર્ષની આવી સ્થિતિ સર્જાય છે. કેનાલનું લેવલ બગડેલું છે, કાંઠા નબળા છે અને પાણી નિયંત્રણની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે જ કેનાલ ઓવરફ્લો થાય છે અને તેનું સીધું નુકસાન ખેડૂતોને ભોગવવું પડે છે. પેથાભાઈએ ભારે વ્યથા સાથે જણાવ્યું હતું કે આ ખેતર પર જ મારા પરિવારનું ગુજરાન છે. નર્મદા અધિકારીઓને અનેકવાર કહ્યા છતાં કોઈ સાંભળતું નથી. આજે આખું ખેતર પાણીમાં ગરકાવ છે, પાક નષ્ટ થયો છે, દેવું વધ્યું છે. હવે અમે જઈએ તો ક્યાં જઈએ? સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આ માત્ર એક ખેડૂતનો પ્રશ્ન નહીં, પરંતુ અરજણસર ગામની સીમમાં નર્મદા કેનાલથી જોડાયેલા અનેક ખેતરો દર વર્ષે આવી જ રીતે બરબાદ થાય છે. છતાં જવાબદાર નર્મદા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી થતી નથી, જે ગંભીર પ્રશ્ન ઊભા કરે છે. ખેડૂતોની તાત્કાલિક માંગ છે કે નુકસાનગ્રસ્ત ખેતરોનો તાત્કાલિક સર્વે કરવામાં આવે, પાક નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે, નર્મદા કેનાલની કાયમી મરામત કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ. બોલો. મારું નામ પેથાભાઈ વસરામભાઈ, મારું ગામ અરજણસર, મારો તાલુકો રાધનપુર, મારો જિલ્લો પાટણ. હું અરજણસરનો વતની છું. મેં 2022થી અરજી કરેલી છે આ કેનાલની. 2022માં કરી, 2023માં કરી, 2024માં કરી, 2025માં કરી. કોઈ નિરાકરણ આવ્યું નથી. મારો છોકરો, મારી ઉંમર 65 વર્ષ છે, મારો છોકરો આર્મીમાં સેવા બજાવે. હું આ ખેતીનું કામ કરું છું. મેં 2.5 લાખ પાક ધિરણ ઉપરેલ છે. ચોમાસામાં અડદ વાવલ હતા તો હાવ બળીને નિષ્ફળ ગયા ને 4 વર્ષથી આવી રીતે કેનાલ તૂટે છે અને મને નુકસાન થાય છે. અને મારી અરજી ઉપર 2023માં મારી કેનાલ વગર રિપેરિંગ કલર કરી અને 10 લાખ રૂપિયા ઉપાડી લીધેલ છે. એની તપાસ થવી પડે પૂરેપૂરી. ને આ સરકારને મારી વિનંતી છે, 2 હાથ જોડીને, આમાં મારે હવે એક આપઘાત કર્યા સિવાય કોઈ સમય નથી. મારે આ છોકરાને લોન ચાવી ભરવી. આ મહેરબાની કરીને ભાજપને અમે વોટ આલે છે 1990થી અને અત્યાર સુધી ભાજપમાં છે. જો આવું મારું આશીર્વાદ થતું હોય તો બીજાનું શું કામ ના થાય? જય ભારત માતા કી જય. બતાવી